हेलो गुड मॉर्निंग ऑल स्ट्रक्चरल मेकेनिक्स 1 ना SFBM इन डिटर्मिनेट बीम ना चेप्टर में आपणो चौथो लेक्चर है। बराबर आनी पहला आपणे टाइप्स ऑफ बीम्स, टाइप्स ऑफ लोड्स, टाइप्स ऑफ सपोर्ट्स, डिटर्मिनेट बीम, इनडिटर्मिनेट बीम, shear force, bending moment, point of contraflexure અને પ્રોસિજર્સ ફોર ડ્રોઈંગ શીયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તેમજ સાઇન કન્વેન્શન્સ ફોર શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ આ બધું આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. બરાબર છે. એમાં સેગિંગ મોમેન્ટ, હોગિંગ મોમેન્ટ એ બધું જ આપણે જોઈ ગયા. આજે આપણે જોઈએ છીએ ડેરિવેશન્સ ઓફ ઇક્વેશન્સ ટુ ફાઇન્ડ આઉટ શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. બરાબર છે. અમુક સ્ટાન્ડર્ડ માટે આ ડેરિવેશન્સ આપણે કરીએ, બરાબર, એના ફોર્મ્યુલાસ પછી આપણે ધારીએ તો યુઝ કરી શકીએ. ઓન એન અધરવાઇઝ એનાલિટિકલી આપણે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. પણ જે કોમનલી ટાઈપના પ્રોબ્લેમ્સ હોય એના આપણે જો ઇક્વેશન્સ ફાઇન્ડ આઉટ કરી લીધા હોય, બરાબર છે, તો આપણે સીધા એ ઇક્વેશન્સનો યુઝ કરીને પણ શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર છે. તો આપણે જોઈએ કેસ નંબર 1. બરાબર છે. કેસ નંબર 1 છે સિમ્પલી સપોર્ટેડ બીમ. બરાબર, SSB એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. બરાબર, અહીંયા આપણે દર્શાવ્યું છે, આ બીમ મેં ડ્રો કરેલો છે. બરાબર છે. બીમ AB છે અને એના સેન્ટ્રલ પોઈન્ટ લોડ C ઉપર Wનો પોઈન્ટ લોડ એક્ટ કરે છે. બીમની ટોટલ લંબાઈ L છે અને A થી Cનું ડિસ્ટન્સ L/2 છે, એટલે ઓફિશિયલી C ટુ Bનું ડિસ્ટન્સ પણ L/2 થાય. બરાબર છે. ક્લિયર છે. અહીંયા જસ્ટ આ પ્રોસિજરથી આપણે દરેક દાખલામાં શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. જસ્ટ એટલા માટે આને આપણે લોડ ડાયાગ્રામ કહીએ. અહીંયા શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટેની મેં સ્પેસ મૂકી છે. આપણે કેલ્ક્યુલેશન્સ કર્યા પછી જે કાંઈ વેલ્યુઝ આવે એ આપણે અહીંયા આઈધર દાખલાની શરૂઆતમાં પહેલું પાનમાં અથવા દાખલો પતે પછી આ જ રીતે લોડ ડાયાગ્રામ એની નીચે જ પોઈન્ટ ટુ પોઈન્ટ, એ પોઈન્ટની નીચે એ પોઈન્ટ મેચ થાય, બીની નીચે બી મેચ થાય, એ રીતે લોડ ડાયાગ્રામની નીચે શીયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એ રીતે દોરવાનું વધારે સારી મેથડ ગણાય. બરાબર છે. તો હવે એના માટે આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણે શું કરવાનું થાય. બરાબર, તો કેલ્ક્યુલેશન્સ ફોર SF કરીએ. બરાબર, તો એના માટે એની પહેલાં આપણે જે પહેલું સ્ટેપ આવે, SFના કેલ્ક્યુલેશન્સ કરવા હોય તો મને રિએક્શન્સ જોઈએ. બરાબર છે. તો કેલ્ક્યુલેશન્સ ફોર સપોર્ટ રિએક્શન. બરાબર છે. ક્લિયર છે. ઓકે, તો આગળ આપણે જોઈએ કે સપોર્ટ રિએક્શન્સ આ જે એક્ઝામ્પલ હતો એમાં ફાઇન્ડ આઉટ કરો. આ ટાઈપનો આપણો એક્ઝામ્પલ છે. બરાબર, સપોર્ટ A અને B છે અને સેન્ટ્રલ પોઈન્ટ C ઉપર Wનો પોઈન્ટ લોડ એક્ટ કરે છે. ક્લિયર છે. આ લંબાઈ L/2 છે અને ટોટલ લેન્થ L છે. હવે આમાં રિએક્શન્સ બે રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. જે ઇઝી વે મેથડ છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો આ આકૃતિ ઉપરથી બહુ ક્લિયર છે કે આ બીમ સિમેટ્રિકલ છે. A થી Bની લેન્થ L છે અને એની હાફ લેન્થ L/2 ઉપર, મતલબ કે સેન્ટર પોઈન્ટ C ઉપર Wનો પોઈન્ટ લાગે છે. એટલે જોઈએ કે બંને સપોર્ટ A અને સપોર્ટ B ઉપર સરખા સિમેટ્રિકલ હોવાને કારણે સરખા રિએક્શન્સ આવશે. તો એ પ્રમાણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે વર્ટિકલ રિએક્શન RA ઓર આપણે VA જે કહીએ ઇઝ ઇક્વલ્સ ટુ VB ઇઝ ઇક્વલ્સ ટુ W/2. લોડ ડાઉનવર્ડ ડિરેક્શન્સમાં છે એટલે આપણા સપોર્ટ રિએક્શન્સ અપવર્ડ ડિરેક્શન્સમાં આવશે. એટલે આજે મેં અપવર્ડ એરો શો કર્યા છે એ મારું એઝમ્પશન સાચું છે, કારણ કે જવાબ મારો પોઝિટિવમાં આવ્યો. પોઝિટિવ આવે મતલબ કે મારી ધારેલી નિશાની સાચી છે.
અપવર્ડ ડિરેક્શન્સને આપણે પોઝિટિવ કહીશું, ડાઉનવર્ડ ડિરેક્શન્સને આપણે નેગેટિવ કહીશું. તો એક આ મેથડ થઈ, બરાબર છે. જે બીજી મેથડ છે એ રેગ્યુલર ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સનો યુઝ કરીને, બરાબર છે, ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સનો યુઝ કરીને આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. તો એમાં કઈ રીતે થશે? બાય યુઝિંગ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ. કયા કયા ઇક્વેશન્સ છે આપણી પાસે? સમેશન h ઇઝ ઇક્વલ્સ ટુ 0, સમેશન v ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને સમેશન m ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણે જ્યારે સપોર્ટ રિએક્શન્સ અને ડિટર્મિનેટ બીમ અને ઇનડિટર્મિનેટ બીમ જોતા હતા ત્યારે આપણે જોઈ ગયા કે આ સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે આઈધર વન એન્ડ હિંજ છે, બરાબર, વન એન્ડ હિંજ અને વન એન્ડ રોલર હોય સામાન્ય રીતે, એને આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ કહીએ. આમાં આપણે જોઈ ગયા હતા કે જો ખાલી વર્ટિકલ લોડ લાગતો હોય, બરાબર, હિંજ સપોર્ટની કેપેસિટી છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને લોડ રેઝિસ્ટ કરવાની, બરાબર છે. હિંજ સપોર્ટ હોય તો એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને લઈ શકે, પણ બીકોઝ કે ખાલી લોડ ડબલ્યુ લાગે છે, વર્ટિકલ છે, એટલા માટે હોરિઝોન્ટલ રિએક્શન્સ નહીં આવે. આપણને સૌથી પહેલાં રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરતાં પહેલાં મિનિમમ એટલો ખ્યાલ તો હોવો જ જોઈએ કે કયા કયા રિએક્શન્સ છે. ભલે આપણે વેલ્યુ પછી ફાઇન્ડ આઉટ કરીએ, પણ આ બે અનનોન છે અથવા બે રિએક્શન્સ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલું કમસે કમ હવે સપોર્ટ રિએક્શન્સના આધારે આવડવું જોઈએ કે VA અને VB આ બે મારા અનનોન છે, બરાબર. આપણે વાત કરીએ એમ કે હોરિઝોન્ટલ લોડ નથી એટલે હોરિઝોન્ટલ રિએક્શન નથી, એટલે સમેશન h ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ ઇક્વેશનનો કોઈ યુઝ નથી. તો હવે મારી પાસે બે ઇક્વેશન વધ્યા અને બે અનનોન છે, બરાબર, VA અને VB અને બે અનનોન છે, એટલે આ બીમ ડિટર્મિનેટ બીમ છે અને હું એનું એનાલિસિસ કરી શકીશ, બરાબર છે. તો આઈધર આ બેમાંથી કોઈ પણ ઇક્વેશનનો આપણે ફર્સ્ટ યુઝ કરી શકીએ, બરાબર છે. તો કે આપણે પહેલાં યુઝ કરીએ ઇક્વેશન સમેશન v ઇઝ ઇક્વલ્સ ટુ 0, મતલબ કે બધા જ વર્ટિકલ ફોર્સિસનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, બરાબર છે. મતલબ ઇનડાયરેક્ટલી કહીએ તો કે આપણે નિશાની એઝ્યુમ કરીએ કે અપવર્ડ ડિરેક્શન છે એને આપણે પોઝિટિવ કહીએ, બરાબર છે, ઇન જનરલ આ કેલ્ક્યુલેશન્સ માટે. અને આમાં લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ એવું ના આવે, એ બધું શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટમાં આવે, બરાબર છે. રિએક્શન્સના કેલ્ક્યુલેશન્સ માટે આપણે ધારીએ કે અપવર્ડ ડિરેક્શન્સ છે એને આપણે પોઝિટિવ ધારીએ, ડાઉનવર્ડ ડિરેક્શન્સ છે એને આપણે નેગેટિવ લઈએ. તો પોઝિટિવ અને નેગેટિવનો સમેશન છે એ 0 થાય, બરાબર છે. આ એવું કહેવા માંગે છે. આપણે જોઈએ કે આપણી પાસે જે કાંઈ છે એને આપણે અહીંયા લખીએ તો કે સૌથી પહેલાં આ વર્ટિકલ રિએક્શન્સ અપવર્ડ છે, મતલબ કે પોઝિટિવ છે, બરાબર છે. આ વર્ટિકલ રિએક્શન્સ પણ અપવર્ડ છે, મતલબ કે પોઝિટિવ છે. આ લોડ છે એ ડાઉનવર્ડ છે, મતલબ કે નેગેટિવ છે, બરાબર. એનો બધા હવે બીજો કોઈ લોડ છે નહીં એટલે એ બધાનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આ મારું ઇક્વેશન 1 બને, બરાબર છે. આના આધારે હું એવું પણ કહી શકું કે VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ W કિલો ન્યૂટન, ઠીક છે. આને પણ હું ઇક્વેશન 1 કહી શકું, બરાબર. સમેશન v ઇઝ ઇક્વલ્સ ટુ 0નો યુઝ કરી અને મેં એક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે નેક્સ્ટ હું સમેશન m ઇઝ ઇક્વલ્સ ટુ 0નો યુઝ કરું, બરાબર છે. સમેશન m ઇઝ ઇક્વલ્સ ટુ 0 મતલબ કે મોમેન્ટનો બેઝિક સરવાળો 0 છે. સાથે સાથે મને એ પણ ખ્યાલ છે કે મારા સપોર્ટ A છે એ હિંજ સપોર્ટ છે અને સપોર્ટ B છે એ રોલર સપોર્ટ છે, મતલબ મને ખ્યાલ છે કે હિંજ સપોર્ટ અને રોલર સપોર્ટમાં મોમેન્ટ 0 થાય, બરાબર છે. હિંજ સપોર્ટ અને રોલર સપોર્ટ છે એ કોઈ મોમેન્ટ રેઝિસ્ટ નથી કરતા, મતલબ એમાં કોઈ રિએક્શન્સ ના આવે, મતલબ એટલે કેલ્ક્યુલેશન્સ માટે હું સપોર્ટ A લઉં એટલે મને એક વધારાની માહિતી એ છે કે મોમેન્ટ એટ A ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, બરાબર છે. એ ઉપરની બેઝિક મોમેન્ટ 0 છે. આપણે એનો યુઝ કરી અને કેલ્ક્યુલેશન્સ કરીએ. હવે સાઇન કન્વેન્શન્સ વખતે આપણે જોઈ ગયા હતા, બરાબર છે, કે ક્લોકવાઇઝ મોમેન્ટ લેફ્ટ હેન્ડ સાઈડથી ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ ગણાય અને લેફ્ટ હેન્ડ સાઈડથી કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ કહેવાય. સિમિલરલી રાઇટ હેન્ડ સાઈડથી કેલ્ક્યુલેશન્સ કરીએ, બરાબર છે, રાઇટ હેન્ડ સાઈડથી કેલ્ક્યુલેશન્સ કરીએ તો ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ કહેવાય અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ કહેવાય, બરાબર. હવે આ તરફ આપણે જોયા બંને રાઇટ હેન્ડ સાઈડ કહેવાય, બરાબર. તો આની ડિરેક્શન જે બનશે આ ડબલ્યુના જે અહીંયા હું એ ઉપર એક આંગળી ફિક્સ રાખું અને ડબલ્યુની મૂવમેન્ટ કરાવું, બરાબર છે.
તો એની જે ડિરેક્શન બનશે આ રીતની ડિરેક્શન બનશે, મતલબ 12, 3, 6, મતલબ આ થયું એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. એટલે સેક્શન એ ઉપર હું મોમેન્ટ લઉં છું, એની જમણી તરફ લોડ છે. તો જ્યારે સેક્શનની જમણી તરફની મોમેન્ટ હોય, આ જમણી તરફની મોમેન્ટ છે એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને આપણે પોઝિટિવ કહીએ. અને સિમિલરલી એ ઉપર આંગળી ફિક્સ રાખવું અને આ વીબીની મોમેન્ટ લેવડાવવું, બરાબર. મોમેન્ટ એટલે આપણને બધાને ખ્યાલ છે કે લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે બી ઉપર મોમેન્ટ લેવડાવવું, તો એ આ રીતની બને, બરાબર છે. તો આને આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ કહીએ. ઓકે, સોરી, આ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે. અહીંયા 6 વાગ્યા હોય તો 6 ના 3 વાગે અને અહીંયા 12 વાગે. જ્યારે અહીંયા 12 વાગ્યા છે તો પછી 3 વાગે અને 6 વાગે, એટલે આ ક્લોકવાઇઝ છે, આ એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે સેક્શન એની આપણે ખ્યાલ છે કે જમણી બાજુની મોમેન્ટ લેતા હોય ત્યારે ક્લોકવાઇઝને નેગેટિવ કહીએ અને એન્ટી ક્લોકવાઇઝને પોઝિટિવ કહીએ. મતલબ આ મારી પોઝિટિવ મોમેન્ટ છે, આ નેગેટિવ મોમેન્ટ છે. એ વખતે મેં તમને એમ પણ કીધું હતું કે આઈધર તમે લેફ્ટ સાઈડથી કેલ્ક્યુલેશન્સ કરો કે રાઈટ સાઈડથી કેલ્ક્યુલેશન્સ કરો. એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે અપવર્ડ લોડને કારણે મોમેન્ટ લાગતી હોય, સિમ્પલ વેમાં અપવર્ડ લોડને કારણે મોમેન્ટ લાગતી હોય તો એ તમને પોઝિટિવ વેલ્યુ આપશે, અને જ્યારે ડાઉનવર્ડ લોડને કારણે મોમેન્ટ લાગતી હોય તો એ નેગેટિવ વેલ્યુ આપશે. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ સેક્શનની ડાબી બાજુ કે જમણી બાજુ કદાચ ધ્યાને ના રાખીએ, એ ધ્યાને રાખવું જરૂરી છે, પણ એમ છતાં આ એક રૂલ ધ્યાન રાખી લઈએ કે અપવર્ડ લોડને કારણે આઈધર સેક્શનની જમણી બાજુ કેલ્ક્યુલેશન કરતા હોઈએ કે ડાબી બાજુ, તો એ હંમેશા પોઝિટિવ મોમેન્ટ આપે અને ડાઉનવર્ડ લોડને કારણે લાગતી મોમેન્ટ નેગેટિવ મોમેન્ટ આપે. તો આપણે એ રીતે જોઈએ તો આ વેલ્યુ આપણને નેગેટિવ મોમેન્ટ આપે છે, બરાબર. સેક્શનની જમણી બાજુ છે, લોડ ડાઉનવર્ડ છે, એ રીતે પણ નેગેટિવ આપે છે, અને સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ નેગેટિવ કહેવાય. એ રીતે મોમેન્ટ એટ એ શું થાય તો કે આ લોડ થયો ડબલ્યુનો, અને એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય તો કે એ ઉપર મોમેન્ટ લઈએ છીએ આપણે, એ ઉપર, એટલે ડબલ્યુ મતલબ જે લોડનું છે એ લોડનું એ સુધીનું અંતર, તો ડબલ્યુ ઇન્ટુ L/2. મોમેન્ટમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આ લોડ છે ફર્સ્ટ વેલ્યુ, અને આ સેકન્ડ વેલ્યુ છે એ ડિસ્ટન્સ છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બરાબર. એના પછી આ વીબી લાગે છે એ પોઝિટિવ, કારણ એક તો અપવર્ડ ડિરેક્શનમાં છે, અથવા બીજી રીતે જોઈએ તો સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે એટલે એ પોઝિટિવ છે, બરાબર. તો પ્લસ વીબી, આ લોડ છે વીબી છે એ, અને એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય, બી થી એ સુધીનું અંતર એલ જેટલું, બરાબર. તો આનો સમેશન થાય 0. હવે આના ઉપરથી ઇક્વેશન્સ કેવું બની જાય તો કે વીબી ગુણ્યા એલ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ ગુણ્યા L/2, બરાબર. તો આના ઉપરથી મારે વીબી ફાઇન્ડ આઉટ કરવું હોય તો થઈ જાય વીબી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ઇન્ટુ L/2, આ નીચે જતું રહે ગુણ્યા એલ, બરાબર. તેથી વીબી ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ W/2, આ મારું સેકન્ડ ઇક્વેશન્સ છે. બેમાંથી કોઈ પણ રીતે આપણે પહેલાં આને લઈ સમેશન એમ ઇક્વેટ કરાવી શકીએ, આઈધર પહેલાં સમેશન વી ઇક્વેટ કરાવી શકીએ, જે રીતે કરવું હોય. એવું નથી કે પહેલાં સમેશન વી જ ઇક્વેટ કરાવવું અને પછી સમેશન એમ ઇક્વેટ કરાવવું. પહેલાં સમેશન એમ ઇક્વેટ કરાવીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, પછી પણ કરી શકીએ. તો હવે આપણે જોઈએ તો આપણે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ, ઇક્વેશન 1માં વીબીની વેલ્યુ મૂકીએ તો આપણને શું મળે, VA પ્લસ W/2 ઇઝ ઇક્વલ્સ ટુ W. તો તેથી VA ઇઝ ઇક્વલ્સ ટુ W માઇનસ W/2, તેથી VA ઇઝ ઇક્વલ્સ ટુ W/2, બરાબર. એટલે આપણા આન્સર શું થયા, VA ઇઝ ઇક્વલ્સ ટુ W/2 અને VB ઇઝ ઇક્વલ્સ ટુ W/2. તો આ ટાઈપનું સિમેટ્રિકલ હોય તો આપણે આ રીતે પણ સિમ્પલી કરી શકીએ કે VA ઇઝ ઇક્વલ્સ ટુ VB ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ W/2, ઓન એન્ડ અધરવાઇઝ આ રીતે પણ સેમ જવાબ મળે આપણને. ઠીક છે, તો આપણા સપોર્ટ રિએક્શન્સ આપણને મળી ગયા. ક્લિયર આટલું? ઓકે, હવે આપણે આગળ જોઈએ. આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આપણે થોડુંક ડિટેલમાં સમજાવીએ છીએ, પછી એટલે આમાં જરા સારી રીતે સમજી લેજો, પછી આપણે થોડું સ્પીડમાં ચાલશે, એટલે કદાચ વધારે અમુક જણાને સ્લો લાગતું હોય, બરાબર છે. તો આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આપણે સારી રીતે ડિટેલમાં સમજીએ છીએ. એને પછી એક્ઝામ્પલ નંબર પાના નંબર 12 ઉપર આપણે પહોંચ્યા અત્યારે. ઓકે, તો હવે મારા લોડ ડાયાગ્રામ્સમાં મને વેલ્યુ મળી ગઈ.
ક્લિયર છે ને? ઓકે, કે અહીંયા મારે W/2 છે લોડ, પોઈન્ટ લોડ ગણાય હવે રિએક્શન્સ છે એટલે, અને સેન્ટરમાં W છે, મતલબ સપોર્ટ A ઉપર B ઉપર W/2 ના અપવર્ડ લોડ છે અને સેન્ટર C ઉપર ડાઉનવર્ડ લોડ છે. બરાબર. તો હવે SF માટે આપણે આ એઝમ્પશન્સ હતા આપણી પાસે, ધ્યાન રાખવાનું. સેક્શનની ડાબી બાજુ અપવર્ડ ડિરેક્શન હોય અને સેક્શનની જમણી બાજુ ડાઉનવર્ડ ડિરેક્શન હોય તો આપણે એને પોઝિટિવ કહીએ. બરાબર છે. સિમિલરલી સેક્શનની જમણી બાજુ ડાઉનવર્ડ ડિરેક્શન હોય અને સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ ડિરેક્શન હોય અને સેક્શનની જમણી બાજુ અપવર્ડ ડિરેક્શન હોય એને આપણે નેગેટિવ કહીએ. આ સાઇન કન્વેન્શન્સમાં આપણે જોઈ ગયા હતા SF માટેના. બરાબર. સાઇન કન્વેન્શન મતલબ સાઇનની પૂર્વધારણાઓ ફોર SF. ઠીક છે. તો આપણે ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરશું તો ડાબી બાજુથી ઉપરની તરફ પોઝિટિવ ગણાશે, નીચેની તરફ નેગેટિવ ગણાશે. ડાબી બાજુ સેક્શનની ડાબી બાજુ ઉપરની તરફ હશે તો એ પોઝિટિવ અને સેક્શનની ડાબી બાજુ નીચેની તરફ હશે તો નેગેટિવ. આ રીતે આ સમજવું થોડુંક જરૂરી છે. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પછી તમે પૂછી શકો છો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બુક્સ કરતાં થોડાક માઇનોર મારા કેલ્ક્યુલેશન્સ અલગ હશે. તમને સારી એવી પ્રેક્ટિસ થઈ જાય પછી તમે બુક પ્રમાણે પણ કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. મારા કેલ્ક્યુલેશન્સ થોડાક લેન્ધી લાગી શકે તમને, પણ તમને ક્લિયરિટી થોડીક વધારે મળશે એવું હું માનું છું. તો એમાં એક બસ ફરક એટલો છે કે જ્યાં પણ પોઈન્ટ લોડ લાગતો હોય ત્યાં આપણને 2 વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું, જ્યારે બુકમાં આપણને દરેક પોઈન્ટ પાસે એક વેલ્યુ મળશે. એટલે જ્યાં પણ પોઈન્ટ લાગતો હશે પોઈન્ટ લોડ, બરાબર, ત્યાં આપણને 2 વેલ્યુ મળશે. એટલે એના માટે આપણે 2 વેલ્યુ કઈ રીતે મેળવશું તો કે એને સેક્શનની જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ, મતલબ દાખલા તરીકે હું સેક્શન C ઉપર ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરીને આવું છું. જ્યારે દાખલો ગણશું વધારે આઈડિયા આવશે. એટલે C ઉપરની હું વાત કરું તો જ્યારે A તરફથી હું કેલ્ક્યુલેશન્સ કરીને C પાસે પહોંચીશ, બરાબર, તો સેક્શન Cની જસ્ટ ડાબી બાજુ જસ્ટ લેફ્ટ એક કઈ સિનારીઓ હશે? C ઉપર હું પહોંચી જ ગયો છું પણ જસ્ટ લેફ્ટ એટલે કેવો સિનારીઓ કે હજી એના ઉપર W એક્ટ નથી કરતો. બરાબર છે? ક્લિયર? A તરફથી હું કેલ્ક્યુલેશન્સ કરું છું અને Cની જસ્ટ લેફ્ટ પોઝિશન કઈ થશે કે હજી આ W ઇન્ટરસેપ્ટ નથી થયો, W હજી એક્ટ નથી કરતો. બરાબર. તો ત્યાં આપણને એક વેલ્યુ મળશે, મતલબ A અને Cની જસ્ટ લેફ્ટની વચ્ચે કોઈ લોડ નથી એ કન્સિડર કરવાનું થશે જો હોય તો એ રીતે. અને પછી બીજી વેલ્યુ પોઈન્ટ લોડ ઉપર મને મળશે Cની જસ્ટ રાઈટ. બરાબર. એ તરફથી કેલ્ક્યુલેશન્સ કરીને આવું Cની જસ્ટ રાઈટ એટલે એવી સિચ્યુએશન કે જ્યાં હવે આ W એક્ટ થઈ ગયો છે. એટલે C ઉપર મને 2 વેલ્યુ મળી કે એક એવી વેલ્યુ જસ્ટ લેફ્ટ એટલે કે જ્યારે આ W હજી એક્ટ ના કરતો હોય, બરાબર, અને બીજી વેલ્યુ એવી જસ્ટ રાઈટ વાળી કે હવે આ W કન્સિડર કરી લઈએ. બરાબર છે? ક્લિયર? તો સિમિલરલી જ્યાં જ્યાં પોઈન્ટ લોડ લાગે ત્યાં જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન્સ શરૂઆતમાં કરીએ. તો સિમિલરલી રિએક્શન એટ RA પણ વર્ટિકલ છે અને પોઈન્ટ લોડ છે એટલે એમાં પણ જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ થશે. તો સૌથી પહેલાં આપણે કરીએ SF કેલ્ક્યુલેશન એટ A જસ્ટ લેફ્ટ. જસ્ટ લેફ્ટનું શોર્ટ ફોર્મ આપણે JL એવું કહીએ. બરાબર છે? જસ્ટ લેફ્ટ આ મારું પહેલું પોઈન્ટ કન્સિડરેશનનું છે. હવે એની જમણી તરફ અત્યારે કોઈ પણ જાતનો પોઈન્ટ લોડ, બરાબર, આ અહીંયાથી તો મારે કેલ્ક્યુલેશન્સની શરૂઆત કરવાની છે એટલે એની જસ્ટ, બરાબર, આ પોઈન્ટ પાસે એની જસ્ટ જમણી તરફ બીમ ચાલુ થાય એની પહેલાં જસ્ટ પહેલાં, બરાબર છે. તો ત્યાં કોઈ લોડ નથી એટલે ત્યાં વેલ્યુ શું થશે તો કે 0 કિલોન્યુટન. બરાબર છે? ઓકે. હવે એના પછીનો પોઈન્ટ કયો આવશે તો કે SF. હવે આપણે લખવાની જરૂર નથી. SF એટ A ઉપર, કારણ કે પોઈન્ટ લોડ છે, પોઈન્ટ લોડ હશે તો જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ એ પ્રમાણે કેલ્ક્યુલેશન્સ કરીએ. તો જસ્ટ રાઈટ ઇન ધ સેન્સ એની જસ્ટ રાઈટ ઉપર કે જ્યાં હવે આ પોઈન્ટ લોડ એક્ટ કરે છે. બરાબર. તો આગળની વેલ્યુ પહેલાં અહીંયા લેવાની 0 આગળની વેલ્યુ, બરાબર, પ્લસ
આ એસએફના કેલ્ક્યુલેશન્સમાં ખાસ ધ્યાન રાખવાનું, એસએફ અને બીએમમાં ફેરફાર છે. એટલે એસએફના કેલ્ક્યુલેશન્સમાં આપણે શું કરીએ, આગળની વેલ્યુ અહીંયા લેવાની, પ્લસ મારા આગળના પોઈન્ટ પછી જે કોઈ લોડ એક્ટ થયો હોય એને ધ્યાને લેવાનું. તો આ ઉપરની તરફ W/2નો લોડ છે, અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પ્લસ W/2. એટલે એસએફ એટ એ જસ્ટ રાઇટ મારે શું વેલ્યુ થાય, તો કે W/2 કિલોન્યુટન. બરોબર છે. એના પછી જોઈએ તો કે એસએફ એટ સી પર પણ પોઈન્ટ લોડ લાગે છે એટલે આપણે જોઈ ગયા કે જસ્ટ લેફ્ટ. બરોબર. તો આગળની વેલ્યુ અહીંયા W/2. હવે આ W/2 લેવાઈ ગયો, એના પછી આ પોઈન્ટથી માંડીને આ પોઈન્ટ, બરોબર, મતલબ કે પોઈન્ટ એ ના જસ્ટ રાઇટ પોઈન્ટથી પોઈન્ટ સી ના જસ્ટ લેફ્ટ પોઈન્ટની વચ્ચે કોઈ વેલ્યુ નથી. બરોબર. એટલે પ્લસ ઓર માઇનસ 0 એટલે W/2. બરોબર. હવે એના પછી એસએફ એટ સી જસ્ટ રાઇટ ઇન ધ સેન્સ કે હવે સીની જસ્ટ રાઇટ મતલબ આ W પોઈન્ટ લોડ હવે કન્સિડર કરવાનો. એટલે આગળની જે આ વેલ્યુ છે એ અહીંયા લઈએ W/2 અને આ W નીચેની તરફ લાગે છે એટલે માઇનસ W. તો વેલ્યુ શું આવશે સી પાસે, તો કે માઇનસ W/2. બરોબર છે. તમે તમારી બુકમાં કદાચ જોતા હશો આ દાખલો. તમારી બુકમાં એવું છે, એ ઉપર સીધું પ્લસ W/2 અને પછી સી ઉપર માઇનસ W/2. બરોબર છે. હવે એના શું પ્રોબ્લેમ થાય એ આપણે પછી જોઈએ. બરોબર છે. તો એના પછી છે એસએફ એટ બી જસ્ટ લેફ્ટ. બરોબર છે. સિમિલરલી બીમાં પણ જસ્ટ લેફ્ટના કેલ્ક્યુલેશન, મતલબ કે સીના જસ્ટ રાઇટ પોઈન્ટથી બીના જસ્ટ લેફ્ટ પોઈન્ટ વચ્ચેના કેલ્ક્યુલેશન્સ, કારણ કે રસ્તામાં બીજો કોઈ લોડ નથી. તો આ વેલ્યુ અહીંયા માઇનસ W/2 અને આ બે પોઈન્ટ મતલબ સીના જસ્ટ રાઇટ અને બીના જસ્ટ લેફ્ટની વચ્ચે કોઈ વેલ્યુ નથી એટલે પ્લસ ઓર માઇનસ 0 એટલે જવાબ આવશે માઇનસ W/2. બરોબર છે. ક્લિયર. હવે એના પછી એસએફ એટ બી જસ્ટ રાઇટ. બરોબર. એટલે આ વેલ્યુ અહીંયા અને બીની જસ્ટ રાઇટ એટલે અહીંયા ધ્યાને લેવાનું. તો ત્યાં ઉપરની ડિરેક્શનમાં પ્લસ W/2 એક્ટ કરે છે એટલે જવાબ થઈ જશે 0 કિલોન્યુટન. આ મેથડથી જ્યારે તમે એનાલિસિસ કરતા હો તો ત્યારે તમારી શરૂઆત પણ 0 કિલોન્યુટનથી થશે અને એન્ડ પણ 0 કિલોન્યુટન ઉપર થશે. જો આ પ્રમાણે ન થાય, 0 ના આવે એન્ડમાં, તો આપણે એવું માનવાનું કે ક્યાંક કેલ્ક્યુલેશન્સમાં મિસ્ટેક થઈ છે. ક્લિયર છે આટલું? ઓકે. હવે હું ડાયાગ્રામ ડ્રો કરું છું. બરોબર છે. આ મારી પાસે કેલ્ક્યુલેશન્સ છે, તમે જરાક નોટ કરી લેજો. બરોબર છે. અથવા સાથે રાખજો, કારણ કે મારે અહીંયા ઉપર જ મૂકવું પડશે. તો હું પ્રયત્ન કરું કે એક સ્ક્રીનમાં બંને આવી જાય એ પ્રમાણે. ઓકે. હવે મારી પાસે આ ટાઈપે છે W/2 અને અહીંયા W ડાઉનવર્ડ આ ટાઈપનું છે. હવે આમાં હું જોતો જાઉં જસ્ટ લેફ્ટ, અહીંયાથી ચાલુ કરવાનું. તો શરૂઆત 0 પછી પ્લસ W/2. બરાબર. એટલે પ્લસ W/2. ક્લિયર. પછી સી પોઈન્ટ ઉપર પહેલાં આવશે પ્લસ W/2, પછી સી ઉપર જ માઇનસ W/2, પછી બી ઉપર પહેલાં માઇનસ W/2 અને પછી 0. હવે આ બધા પોઈન્ટને સીધી રીતે જોડીએ, મતલબ 0 પછી W/2 એ રીતે લાઇનમાં જોડીએ. તો પહેલાં આ બેને જોડવાના થાય, એના પછી આ રીતે જોડાય, ત્યાંથી આ ડાઉનવર્ડ ડિરેક્શનમાં, ત્યાંથી આને જોડીએ અને અહીંયા આને જોડીએ. લાઇનની ઉપરની તરફ પોઝિટિવ ને લાઇનની નીચેની તરફ નેગેટિવ. આ જે ડ્રો થયું એ મારો એસએફ ડાયાગ્રામ. જો તમે બુકમાં જોતા હશો તો બુકમાં તમને એસએફ એટ એ પ્લસ W/2 આપ્યું, પછી એસએફ એટ સી સીધું માઇનસ W/2 આપ્યું. બરાબર છે. અને એસએફ એટ બી માઇનસ W/2 આપ્યું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડવામાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. ધો કે બુકમાં આપણે જોઈ ગયા, બરાબર છે, આપણે આગળની થિયરીમાં જોઈ ગયા
કે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ એસએફ ડાયાગ્રામ. એમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે બીમમાં કોઈ લોડ ન લાગતો હોય, બરાબર છે, સેક્શન વચ્ચે, તો શિયર ફોર્સને હોરિઝોન્ટલ લાઇનથી દર્શાવવો. બરાબર, એ થિયરી આપણે જોઈ ગયા હતા કે જે જગ્યાએ કોઈ એક્સટર્નલ લોડ ના લાગતો હોય ત્યાં હોરિઝોન્ટલ લાઇનથી દર્શાવવાનો, અથવા તમારો શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહે. મતલબ અહીંયા આપણે જોઈએ કે એ અને સીની વચ્ચે કોઈ લોડ નથી લાગતો, એટલે આઈધર ત્યાં હોરિઝોન્ટલ લાઇન જ આવે. હવે જો આપણે આ મારી મેથડથી કરીએ તો એમાં આપણને સીધા ખાલી બધા પોઈન્ટ જ જોડવાના રહે. પેલી થિયરી કદાચ ભૂલાઈ જાય કે કોઈ કન્ફ્યુઝન થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને એવા કન્ફ્યુઝન થતા હોય છે. આ મેથડમાં કેલ્ક્યુલેશન્સ આટલું વધી ગયું, થોડાક સ્ટેપ વધી ગયા. બરાબર છે, તમે પ્રેક્ટિસ કરો પછી આ સ્ટેપમાં કોઈ વધારે વાર ના લાગે. અને એમાં પણ જ્યારે પ્રેક્ટિસ થઈ જાય પછી તમને આવા કેલ્ક્યુલેશન્સ કરવાની પણ જરૂર નથી. તમે આકૃતિ ઉપરથી જોઈને પણ ડાયાગ્રામ દોરતા થઈ જશો જો તમે સારી પ્રેક્ટિસ કરી તો. ક્લિયર છે? તો બસ આ મહત્વનું છે કે બુકમાં તમને પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડમાં કીધેલું છે કે જ્યારે કોઈ લોડ ન લાગતો હોય ત્યારે હોરિઝોન્ટલ લાઇન આવે, અને જ્યારે વર્ટિકલ પોઈન્ટ લોડ લાગતો હોય ત્યારે વર્ટિકલ લાઇન આવે. એટલે એ પ્રમાણે જોડવાનું થાય કે આ +w/2 છે, પછી કોઈ લોડ નથી, તો કે તમને કેલ્ક્યુલેશનમાં સીધું -w/2 કીધું, એટલે એને આ પ્રમાણે નથી જોડવાની. બરાબર, આ રીતે નથી જોડવાનું, કારણ કે એમાં કીધું છે કે પહેલાં હોરિઝોન્ટલ લાઇન પછી વર્ટિકલ લાઇન. પણ જો આ મેથડ પ્રમાણે ગણીએ તો આપણને સીધા બધા પોઈન્ટ મળે કે પહેલાં +0 અથવા 0, પછી +w/2, બરાબર છે, એના પછી પાછું +w/2, એના પછી પાછું -w/2, પાછું -w/2 અને 0. તો આ સિક્વન્સમાં આપણે જોડી શકીએ. બરાબર, ક્લિયર થઈ ગયું? તો અમારો એસએફ ડાયાગ્રામ ડ્રો થઈ ગયો. હવે આપણે થોડુંક ઝડપમાં બીએમ ડાયાગ્રામ જોઈ લઈએ. ઓકે, તો કેલ્ક્યુલેશન્સ ફોર આવી ગયું છે ને પેજ, કેલ્ક્યુલેશન ફોર બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, તો એમાં પણ આપણી પાસે સાઇન કન્વેન્શન્સ છે કે આ રીતે સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ મોમેન્ટ હોય અને સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને પોઝિટિવ કહેવાય. સિમિલરલી સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને સેક્શનની જમણી બાજુની ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો એને આપણે નેગેટિવ કહેવાય. અથવા પેલી રીતે જોઈએ તો કે ડાઉનવર્ડ લોડને કારણે લાગતી મોમેન્ટ નેગેટિવ અને અપવર્ડ લોડને કારણે લાગતી મોમેન્ટ પોઝિટિવ. હવે આપણી પાસે લોડ ડાયાગ્રામ છે આવો, બરાબર છે. અત્યારે મારી પાસે લોડ ડાયાગ્રામ છે. આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ ઓલરેડી કરી લીધા છે. આ બે પોઝિટિવ w/2 અપવર્ડ ડિરેક્શનમાં છે અને આ ડાઉનવર્ડ ડિરેક્શનમાં સી પોઈન્ટ સેન્ટ્રલ પોઈન્ટ પાસે ડાઉનવર્ડ ડિરેક્શનમાં w છે. તો બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ જોઈએ. બરાબર, ડાબી બાજુથી જમણી બાજુ કરીએ. બેન્ડિંગ મોમેન્ટ એટ એ, બરાબર, અથવા મોમેન્ટ એટ એ એવું પણ કહી શકીએ. તો એમાં બે રીતે જોઈએ કે સૌથી પહેલાં આપણને ખબર છે, આની પહેલાં એઝમ્પશનમાં પણ આપણે જોયું કે મારો પોઈન્ટ એ સપોર્ટ એ છે એ હિંજ સપોર્ટ છે, બરાબર છે. એટલે હિંજમાં મોમેન્ટ ના લાગે અથવા મોમેન્ટ 0 હોય, બરાબર. એટલે એ રીતે પણ હું 0 લખી શકું. મોમેન્ટનો યુનિટ છે કિલોન્યુટન ઇન્ટુ મીટર. અથવા બીજી રીતે જોઈએ તો હું ડાબી બાજુથી જમણી તરફ કેલ્ક્યુલેશન્સ કરું છું તો એની જસ્ટ લેફ્ટ ઉપર કોઈ લોડ નથી, બરાબર. મોમેન્ટ 0 ક્યારે થાય? આઈધર લોડ 0 હોય તો, આઈધર ડિસ્ટન્સ 0 હોય તો. લોડ તો હોય, બરાબર, એ ઉપર લોડ તો w/2 છે, પણ એનું એથી ડિસ્ટન્સ કેટલું? તો કે 0, એટલે અહીંયા 0 મોમેન્ટ આવે. ક્લિયર છે? કોઈ પણ. હવે સી ઉપર કેલ્ક્યુલેશન્સ કરીએ, સેક્શન સી ઉપર, બરાબર. એમાં આપણે મોમેન્ટની ડેફિનેશનમાં જોયું હતું કે આઈધર સેક્શનની ડાબી બાજુની મોમેન્ટનો બેઝિક સરવાળો લેવાનો અથવા સેક્શનની જમણી બાજુનો મોમેન્ટનો બેઝિક સરવાળો લેવાનો. બેને મિક્સઅપ નથી કરવાના. મતલબ ડાબી બાજુથી અહીંયા આગળ લઈએ અને અહીંયાથી અહીંયા લઈએ એવું નથી કરવાનું. આપણે ડાબી બાજુથી ગણશું તો સીની ડાબી બાજુ કયો લોડ છે? તો કે આ એક લોડ છે, આ W બીજો લોડ છે. પણ અત્યારે જે ક્લેરિફિકેશન લઈ લઈએ કે જ્યારે આ લોડ છે સી ઉપર, એનું સીથી ડિસ્ટન્સ કેટલું છે? આ ડબલ્યુનું સીથી ડિસ્ટન્સ કેટલું? તો કે 0, બરાબર. એટલે મોમેન્ટ નહીં આવે. w × 0 = 0, એટલે આપણે એને કન્સિડર જ નથી કરતા. એટલે હવે જોઈએ તો કે સીની ડાબી તરફ એક જ લોડ છે, બરાબર. તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી
બરાબર, એ અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પોઝિટિવ. બરાબર, આપણે કીધું આઈધર ક્લોકવાઇઝ રીતે કયો સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ ગણાય, અથવા કોઈ પણ કેસમાં અપવર્ડ લોડને કારણે મોમેન્ટ જે લાગે એ પોઝિટિવ લેવાની. તો આ મારું લોડ થયો, અને એનું અહીંયા હું મોમેન્ટ લઉં છું સી પોઈન્ટ પાસે, તો એનું ડિસ્ટન્સ કેટલું, તો કે L/2 જેટલું, તો ગુણ્યા L/2. તો મારી મોમેન્ટ એટ સી કેટલી થઈ, તો કે WL/4 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે બેન્ડિંગ મોમેન્ટ એટ બી, બરાબર, એમાં પણ બે રીતે છે. એક તો મારો રોલર સપોર્ટ છે, રોલર સપોર્ટ ઉપર મોમેન્ટ 0 લાગે તો હું સીધું 0 લખી દઉં. ઓન એન્ડ અધરવાઇઝ બી ઉપર હું કેલ્ક્યુલેશન્સ કરું. બરાબર, બીની ડાબી તરફથી લઈને બધા લોડ. તો પહેલો લોડ કયો છે, તો કે W/2. બરાબર છે, W/2નું. બરાબર, અહીંયા ના ડાબી બાજુ કેટલા લોડ છે, તો કે W/2. એનું બી સુધીનું અંતર કેટલું, તો કે ટોટલ ડિસ્ટન્સ કેટલું છે, L. બરાબર, એથી બીનું અંતર ગુણ્યા L. બરાબર, અપવર્ડ ડિરેક્શન પોઝિટિવ. અહીંયા એના પછી બીજો લોડ કયો છે, બીની ડાબી બાજુ, આ W, એટલે -W. એનું બી સુધીનું અંતર કેટલું, તો કે L/2 જેટલું, એટલે L/2. આ પણ 0 જ આવે, એટલે અલ્ટિમેટલી મોમેન્ટ એટ બી 0. હવે આની અંદર આ વેલ્યુઝના આધારે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ. તો એ ઉપર 0, બી ઉપર 0 અને સી ઉપર +WL/4. બરાબર, આને સિમ્પલી જોડવાનું છે. બરાબર છે, પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વખતે આપણે જોઈ ગયા હતા. બરાબર છે કે સેક્શન